અંકલેશ્વર જીઆઈડીસીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવતો શ્રી ઉત્સવ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ખાસ કરીને ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલા મહિલાઓને પોતાની અંદર રહેલી અદ્ભુત પ્રતિભા અને કૌશલ્યને લોકો સમક્ષ રજૂ કર્યું હતું। મહિલાઓ દ્વારા સ્વનિર્ભર થઈને તૈયાર કરવામાં આવેલ વિવિધ ચીજવસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે વિશેષ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, જેને મુલાકાતીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો। કાર્યક્રમ દરમિયાન માત્ર પ્રદર્શન જ નહીં, પરંતુ ઉપસ્થિત મહિલાઓ આર્થિક રીતે વધુ મજબૂત બને તે માટે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓ જેવી કે સ્વનિધિ યોજના અને લક્ષપતિ દીદી યોજના વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ યોજનાનો લાભ મેળવી મહિલાઓ કેવી રીતે પોતાના વ્યવસાયને આગળ વધારી શકે તેની સમજ આપવામાં આવી હતી। કાર્યક્રમમાં હાજર વક્તાઓએ મહિલાઓને પોતાના પગ પર ઊભા રહેવા, નવા ગૃહ ઉદ્યોગ શરૂ કરવા અને સમાજમાં આત્મનિર્ભર બનીને જીવવા માટે ખાસ પ્રેરિત કર્યા હતા। મહિલા સશક્તિકરણની દિશામાં જૈન તેરાપંથ મહિલા મંડળનો આ પ્રયાસ ખૂબ જ સરાહનીય રહ્યો હતો અને આ અનોખા આયોજનથી વિસ્તારની અનેક મહિલાઓ જીવનમાં આગળ વધવાની એક નવી પ્રેરણા અને દિશા મળી હતી। अखिल भारतीय तेरापंथ महिला मंडल अंकलेश्वर पहली बार लेके आ रहा है श्री उत्सव। सभी महिलाओं को निवेदन है कि ज्यादा से ज्यादा संख्या में इधर आए और विजिट करे। हम जीआईडीसी अंकलेश्वर की उन महिलाओं को प्रमोट कर रहे हैं जो घर से काम कर रही है और जो एक कदम स्वावलंबन की ओर है। ये तो सभी से निवेदन है कि ज्यादा से ज्यादा संख्या में पधारे और इस कार्यक्रम को सफल बनाए। जतन नाटा, अध्यक्ष तेरापंथ महिला मंडल अंकलेश्वर जैन तेरापंथ महिला मंडल द्वारा આજરોજ શ્રી ઉત્સવ એક કદમ સ્વાવલંબન કી ઓરનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ગૃહ ઉદ્યોગ કરતી મહિલાઓએ પોતપોતાના માં જે આવડત રહેલી છે તેના સ્ટોલ લગાવવામાં આવ્યા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલાઓને સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી, જેમ કે સ્વનિધિ યોજના, લખપતિ દીદી યોજના અને મહિલાઓને આવા વિવિધ ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે પ્રેરણા આપી। અસ્તુ ભારત માતા કી જય। જય જય ગરવી ગુજરાત।